એટલે રાજ્ય સરકારનું ફીડબેક સિવાય હવેથી આપણા જે ફીડબેક મિકેનિઝમ ચાલુ છે એને પણ સંશોધન કરવાનું કીધું છે, જેથી કરીને મોટા ભાગમાં સ્ટ્રીટ લાઇટનું ફરિયાદો છે, ડ્રેનેજનું ફરિયાદો છે, સફાઈનું ફરિયાદો છે, એ બધાને સિટીઝન 100% સેટિસ્ફાઈ થાય ત્યાર સુધી કેવી રીતે કામગીરી કરવી, ક્યાં ક્યાં આપણે પગલાં ભરવાની જરૂરિયાત છે એના ઉપર કામગીરી કરવાનું કીધું છે. આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત પિલર 1 ટુ પિલર 6માં જે અલગ અલગ પોલિસીઝ, અલગ અલગ ટ્રેનિંગ્સ, સાથે સાથે કયા પ્રકારના વિકાસ કામો હાથ ધરવાનું છે, એમાં મોટા મહાનગરપાલિકા 8 મહાનગરપાલિકામાં એક રેન્ડમ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ તરીકે કરવાના જે કામો છે, જેમાં રોડ રસ્તાથી લઈને હાઉસહોલ્ડ પાણીનું નેટવર્ક્સ, ડ્રેનેજનું નેટવર્ક્સ, સાથે સાથે નવા પબ્લિક સ્પેસીસ અને ગાર્ડન્સ, ઓડિટોરિયમ્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, યોગ સેન્ટર્સ, વેજીટેબલ માર્કેટ્સ, લેબર ચોક, અલગ અલગ ક્રાઇટેરિયાઝ અલગ અલગ કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે નવું મકાનો બનાવવાના છે બધાનું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ બનાવ્યું છે. એને ધ્યાને લેતા તમામ ડિપાર્ટમેન્ટ્સને આજે રિવ્યૂ કરવામાં આવ્યું અને સાથે સાથે સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટ અંતર્ગત જે વિકાસ કામો કરવાના છે અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત અને વડોદરા મહાનગરપાલિકાનું સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત પણ એનું બધું તમામ આજે રિવ્યૂ કરવામાં આવ્યું, જેથી કરીને આવનારા દિવસોમાં જે નવા આંગણવાડીઝ બનાવવાનું છે, નવા હોસ્પિટલ્સ બનાવવાનું છે, શાક માર્કેટ બનાવવાનું છે, વેન્ડિંગ ઝોન્સ ડિક્લેર કરવાના છે, નવું આઇકોનિક રોડ્સ અને બિલ્ડિંગ્સ બનાવવાનું છે, નવા બ્રિજેસ બનાવવાનું છે, એ બધા અત્યારે જે ખાતમુહૂર્ત લોકાર્પણ સુધી લઈ જવા માટે જે પ્રક્રિયા છે એ બધા ઉપર આજે ચર્ચા કરવામાં આવી. સાથે સાથ આવનારા દિવસોમાં માર્ચ મહિના સુધી કેટલું અમે વિકાસ કરી શકાય જેથી કરીને પબ્લિક સુધી પહોંચાડવાનું કામગીરી છે એના ઉપર ડિસ્કસ કરવામાં આવ્યું. સાથે સાથ 2-3 દિવસ પહેલા રાજ્ય સરકાર દ્વારા સિટીઝન ફીડબેક્સ પણ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.